વડનગર તાલુકાના કરબટિયા ગામમાં ગ્રામ પંચાયતમાં પહેલીવાર સમરસ ગ્રામ પંચાયત યોજાઈ હતી। વડનગર તાલુકાના કરબટિયા ગામમાં પહેલીવાર સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે, જેમાં સરપંચથી માંડી તમામ સભ્યો પર સમરસ બનાવ્યા હતા અને કરબટિયા ગામમાં એકતાની લાગણી જળવાઈ રહી છે। ગામના હિતમાં વિકાસના કામો કરવા સૌ ગ્રામજનો સાથે મળીને કરબટિયા ગામની તમામ લોકો ભેગા થઈને સમરસ ગ્રામ પંચાયતનું આયોજન કર્યું હતું, જેમાં સરપંચ દેસાઈ અમીબેન આનંદભાઈ તથા વોર્ડ નંબર 1 ના રાજપૂત વિમળાબેન જસવંતસિંહ તેમજ વોર્ડ નંબર 2 ના પંડ્યા નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ 3 રાવળ ભાવનાબેન દિનેશભાઈ તેમજ 4 માં પ્રજાપતિ સોનલબેન રાજેશકુમાર રાજપૂત વર્ષાબેન મહિપાલસિંહ તેમજ પરમાર સૂરજબેન ધનજીભાઈ તેમજ પટેલ જ્યોત્સનાબેન ચંદ્રકાંતભાઈ પરમાર સંગીતાબેન અરવિંદભાઈ તેમજ રાજપૂત પિંકીબેન મહેન્દ્રભાઈ આમ તમામ સભ્યો તથા સરપંચ સૌ ભેગા મળીને કરબટિયા ગામનું ગૌરવ વધાર્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। મારું નામ અમીબેન દેસાઈ છે। મેં કરબટિયા ગામથી સરપંચમાં ફોન કર્યું હતું। મને બધા વોર્ડની મહિલાઓ સાથે થઈ સમરસ થઈ સરપંચ જાહેર બિનહરીફ સરપંચ જાહેર કર્યું છે, તથા વોર્ડની મહિલાઓ સાથે મળીને અમે કરબટિયા ગામમાં સારા ગામના વિકાસ માટે કાર્યો કરીશું તથા ગામજનોને ખૂબ ખૂબ આભાર। કરબટિયા ગામના તમામ ગામજનોએ એકત્રિત થઈ સાથે બેસી કરબટિયા ગ્રામ પંચાયતને સરપંચને પણ સમરસ બનાવવા અને જે સભ્યની બેઠક છે એને પણ સમરસ બનાવવા આખું ગામ સહમત થયું અને ગામે બધાને સમરસ બનાવી ગામની કાર્યો થાય, ગામનો વિકાસ થાય, ગામ માટે જ કોઈ થોડું ઘણું હોય લેટ ગો કરીને પણ સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો એક ઉત્તમ નમૂનો બેસાડ્યો છે કે જે તમામ મહિલાઓ, સરપંચ બી મહિલા અને સભ્ય પણ મહિલા, એવું સમરસતા કેળવી અને કરબટિયા ગામે સુંદર કાર્ય કર્યું છે। અને મારી પુત્રવધુ નામે અમી આનંદભાઈ દેસાઈ, જે ભણેલી ગણેલી દીકરી છે અને સાથે જે સભ્ય તરીકે આવ્યા તે પણ બહેનો ભણેલા ગણેલા છે અને સમરસતાનો મુખ્ય ઉદ્દેશ જળવાય એવા જાણકાર છે અને ગામની શોભા વધે, ગામમાં વિકાસના સંપૂર્ણ કાર્યો થાય, કોઈ પણ કાર્ય 5 વર્ષની અંદર પેન્ડિંગ નહીં રહે એવો મને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે। અને એમાં એક સિનિયર સિટીઝન કરબટિયાના તરીકે હું સંપૂર્ણ ધ્યાન રાખીશ અને ગ્રામ પંચાયતનો અને ગામનો સારો વિકાસ થાય એવો એક સુંદર દાખલો બેસાડીશ।